ગમન હોંથોળ બોલું તારા બાપને ફોન કર, તારા મંદિર તો સાઈડમાં રહ્યું પણ ખાલી તારા બનીને ફોન કરીને તું હોંથોળાય ખાલી પંજાબથી તારા. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. ગમન સાંથલને તો તમે જાણતા જ હશો, જેમને ભુવાજી તરીકે પણ કહેવામાં આવે છે. તેમનું અને મનુ રબારીની જૂનું કોલ રેકોર્ડિંગ લગભગ 1 વર્ષ પહેલાંનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જે લગભગ 1 વર્ષ જૂનું છે. જેમાં મનુ રબારી અને ગમન સાંથલ વચ્ચે જે વાત થાય છે તે તમને વિડીયોમાં જણાવવામાં આવી છે. આ કોઈને લાગણી નિભાવવા માટે વિડીયો અને ખબરો જોવા માટે અમારી ચેનલ ગરવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હેલો હલો હલો જય વિયતનામ જય દીપોમાં. ભુવાજી, હું ચાલો ઇન્ટરવ્યુમાં અહીંયા પોડકાસ્ટમાં બેઠો. તમારા મિત્ર છે, મૂકું મિત્ર નહીં, અમારા વડીલ છે. તો કે તમે ફોન લગાવો. મેં કીધું ભાઈ ફોન લાગો ભુવાજીનો બહુ અઘરો છે, પણ માતાજી દયા કરી એક નંબર તો બંધાયો, પણ બીજો નંબર લાગી ગયો. સુખ શાંતિ, તબિયત સારી? એકદમ રેડી. ભુવાજીનું મને એવું એમનું કહેવું એવું છે કે મારે ભુવાજીનો એક દિવસ આવી રીતે ઇન્ટરવ્યૂ કરવું છે, પોડકાસ્ટ કરવો છે. 100%. તો મેં કીધું આવી જશે, પણ આવી જાય ત્યાં સુધી અઘરું, પછી આવી ગયા પછી વાંધો નહીં. 100%. ચાહકોને 100% એમની જે આશા છે એ પૂરી કરીશ. 100% આવીશ. બધાનું એવું કહેવું છે કે ભુવાજી મને કે તમારા કેટલા નજીક છે. આ તો હાથું ઇજ્જત મારી લેવા ઉપર હતા, પણ લાગી ગયો ફોન. મનુભાઈના બહુ દિલથી હું નજીક છું. 15 વર્ષ મારો સંબંધ છે અને સમાજના ઘણા બધા બહુ સારા સોંગ છે, માતાજીઓના, ભગવતીઓના, દેવોના, અને ઘણા બધા સારા ગીતો લખ્યા છે. ભુવાજી, હમણાં હું વાત કરી, મેં કીધું ભુવાજીને અમે જમવા બેઠા હતા, ભુવાજીએ કીધું કે દીપો ના મળી હોત તો મારું શું થોત. સાચી વાત. અને એના ઉપર મેં ગીત લખ્યું. હા, અમે જમવા બેસતા હતા અને ટિફિન આવ્યું હતું મારા મિત્રનું, સેવકનું, અને ત્યાં બેઠા હતા. ત્યારે બેસતા એવું કીધું દીપો ના મળી હોત તો તમારું શું થાય. એના પર આખું ભાઈએ સોંગ લખ્યું. એ બધા થેન્ક યુ, ખૂબ આભાર. ભુવાજી, માતાજીના સોંગ લખ્યા છે અને સમાજનું અમારું ગૌરવ છે. જો કે આખા ગુજરાતનું ગૌરવ છે, પણ સમાજનું ખાસ ગૌરવ છે. ભુવાજી, તમારો ખૂબ આભાર. તમે અત્યારે કદાચ મંદિરે બેઠા હશો, વાત નહીં થઈ શકે એવી પરિસ્થિતિ હશે. ટાઈમ કારણ કે 8 વાગ્યા મેં ઘડિયાળ પણ જોઈ, પણ ના છૂટકે તમને ફોન કરવો પડ્યો છે. કઈ વાંધો નહીં. અને જો ગઈ શકાય એવું હોય તો દીપો ના મળી હોત એવું બધા અહીંયા છે એમને, અને તમારી જે લોકચાહના છે એ ચાહકોને પણ સાંભળવાની ઈચ્છા છે.